હેલો એવરીવન, ફર્સ્ટ ઓફ ઓલ બધાને ગુડ મોર્નિંગ. બધા ડિપ્લોમા થર્ડ સેમમાં આવી ગયા છો, બરાબર છે? તો થર્ડ સેમમાં આવી ગયા એટલે કે આપણી બ્રાન્ચમાં આવી ગયા. બ્રાન્ચમાં આવી ગયા મીન્સ મેથ્સ, સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી. જે સાયન્સમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવે એ બધા સબ્જેક્ટ જતા રહ્યા. હવે આપણા સબ્જેક્ટ આવી ગયા છે, બરાબર છે? આપણા સબ્જેક્ટ એટલે સિવિલ ડિપાર્ટમેન્ટના સબ્જેક્ટ, બિલ્ડિંગ મટીરીયલ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, હાઇડ્રોલિક્સ, સ્ટ્રક્ચર મિકેનિક્સ. હવે તમારી ઇન્ટરેસ્ટ ના કે તમારે સિવિલ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે તો બ્રાન્ચના સબ્જેક્ટ આવી ગયા છે, બરાબર છે? એટલે એમાંનો એક સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરીયલ્સ બીએમ, બરાબર છે? થર્ડ સેમ નો પહેલો સબ્જેક્ટ છે બીએમ, જે હું લેવાનો છું. એમાંનો આજે પહેલો દિવસ છે. તો હવે સબ્જેક્ટ સ્ટાર્ટ કરશું તો કેવી રીતના કરશું? ડાયરેક્ટલી ફર્સ્ટ ચેપ્ટર ચાલુ નથી કરવું આપણે, બરાબર? તેમાં તમને પણ કંટાળો આવશે, સર એક ડાયરેક્ટલી ક્યાં પહેલું ચેપ્ટર ચાલુ કરી દીધું. તો ચાલુ કરીએ પહેલા જે ચેપ્ટર છે બધા ચેપ્ટરનું એક ઓવરવ્યુ આપી દઉં, કયા ચેપ્ટરમાં શું આવશે, તો તમને આગળ ખબર પડે કે આપણે કયા ચેપ્ટરમાં ઇન્ટરેસ્ટ વધારે રાખવો, ત્રીજામાં રાખવું, ચોથામાં રાખવું, બરાબર? ડાયરેક્ટલી હું પહેલું ચેપ્ટર ચાલુ કરી દઉં, તમને એમ થાય ઓહો ડાયરેક્ટલી ક્યાં પહેલું ચાલુ કરી દીધું, આપણે કંટાળો આવે છે પહેલામાં. એના કરતા બીજું સહેલું છે તો ખબર પડે કે મેં કયું ચેપ્ટર ભણવું, બરાબર ને? ખાસ તો હવે હું બધા ચેપ્ટરનો ઓવરવ્યુ આપું છું. એટલે ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરશું. બિલ્ડિંગ મટીરીયલ્સ નું સૌથી પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. કયું છે? ઇન્ટ્રોડક્શન. આમ તો તમને બધાને ખબર જ હશે, જનરલી ગમે તે સબ્જેક્ટ હોય પહેલું ચેપ્ટર આવે એટલે ઇન્ટ્રોડક્શન, બરાબર? એવું જ છે ને કઈ? આમાં પહેલું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે કે એમાં કઈ કઈ વસ્તુ આવશે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં? તો સૌથી પહેલા તો આવશે કે ડિફરન્સ નેમ ઓફ સિવિલ એન્જિનિયરિંગ મટીરીયલ. સિવિલ એન્જિનિયરિંગ છે એની અંદર ડિફરન્સ, અલગ અલગ જાતના મટીરીયલ્સ કયા કયા છે એના નામ લખો. બધાને ખબર હોય એ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ જોઈએ, બરાબર છે? નેક્સ્ટ એના પછી બીજો ક્વેશ્ચન એવો હશે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ. જે તમે બિલ્ડિંગ મટીરીયલ્સ યુઝ કરવાના છો, સિમેન્ટ, રેતી, કપચી, પાણી જે યુઝ થાય એની ફિઝિકલ પ્રોપર્ટી. વળી પાછું ફિઝિક્સ આવ્યું, ફિઝિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો. ખાલી એના ગુણધર્મો છે, આપણે ફિઝિક્સમાં નથી જવાનું, બરાબર છે? નેક્સ્ટ એના પછી આવશે સેકન્ડ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મિકેનિકલ, બરાબર છે? મિકેનિકલ એટલે કે મિકેનિકલ પ્રોપર્ટી ઓફ સિવિલ એન્જિનિયરિંગ મટીરીયલ. મિકેનિકલ પ્રોપર્ટી એટલે કે યાંત્રિક ગુણધર્મો જોવાના છે આપણે. કોના? તો કે જે બિલ્ડિંગ મટીરીયલ્સ આપણે પસંદ કરીએ છીએ એ બિલ્ડિંગ મટીરીયલ્સના યાંત્રિક ગુણધર્મો. આપણે મિકેનિકલમાં નથી જવાનું, બરાબર છે? એ મિકેનિકલ પ્રોપર્ટી એની જોવાની છે. મિકેનિકલ પ્રોપર્ટી પૂરી થાય પછી એના પછી થર્ડ ક્વેશ્ચન એવો હશે કે આપણે કોઈ પણ બિલ્ડિંગ મટીરીયલ ચૂઝ કરીએ છીએ તો એની યોગ્ય મટીરીયલ ચૂઝ કરવાનું, બરાબર છે? એની યોગ્યતા સારું હોવું જોઈએ, ટકાઉ હોવું જોઈએ, દેખાવ હોવું જોઈએ, બરાબર છે? એ બધા 7 થી 8 પોઈન્ટ છે. બસ પહેલા ચેપ્ટરમાં આટલું જ આવશે, બરાબર? વાહ જેવું છે, બધાને મજા જ આવશે. બહુ ઈઝી છે બિલ્ડિંગ મટીરીયલ્સ, ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ છે. પેલું પૂરું થાય પછી બીજું ચેપ્ટર ક્લે પ્રોડક્ટ. તો વધારે મજા આવશે. તમે ક્લે જોઈએ જ હોય, વર્ડ નવો છે તમારા માટે ક્લે. ક્લે પ્રોડક્ટ એટલે માટીની બનાવટ. શું થાય? માટીની બનાવટ. માટીમાંથી કઈ કઈ વસ્તુ બને? તો કે સૌથી પહેલા સિવિલ એન્જિનિયરિંગ નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રિક. બ્રિક વિના સિવિલ એન્જિનિયરિંગ ન ચાલે. કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું તો બ્રિક તો પહેલા જ. એટલે માટીમાંથી પહેલા શું બનશે? બ્રિક. બ્રિક પછી બીજું શું બને? તો કે ટાઇલ્સ. જે તમે ટાઇલ્સ લગાવો છો દિવાલમાં, એટલે કે વોલમાં, ફ્લોરિંગમાં, તે ટાઇલ્સ. ટાઇલ્સ પછી બીજું શું બને? તો કે અર્થનવેર, ટેરાકોટા, સ્ટોનવેર. સ્ટોનવેર એટલે જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે, ડ્રેનેજમાં જે પાઇપ યુઝ થયા હોય સ્ટોનવેર ના હોય, બરાબર છે?
એ બધું કેમાંથી બને? માટીમાંથી. તો માટીમાંથી ઈંટ કેવી રીતના બને? તો કે ઈંટ ભઠ્ઠીમાં બને. તો એ ભઠ્ઠીનું આખું ડિસ્ક્રિપ્શન આવશે. ઈંટના અલગ અલગ ટાઈપ્સ આવશે, પછી ઈંટના ટેસ્ટ આવશે. તમે જે ઈંટ બનાવો છો એ ઈંટ યોગ્ય હોવી જોઈએ, બરાબર છે? 1 મીટરની હાઈટ ઉપરથી પાડો તો તૂટી ના જવી જોઈએ. એવા ઘણા બધા એને ટેસ્ટ આવશે. પણ ઇન્ટરેસ્ટેડ છે ક્લે પ્રોડક્ટ નામનું જે બીજું ચેપ્ટર છે એ માટીની બનાવવા, તો કાઉન્સમાં લખી નાખશો માટીની બનાવવા, તો તમે ટેક્સ્ટ બુક ખોલશો એટલે તમને ખબર જ પડશે. નેક્સ્ટ થર્ડ આવશે ખડકો અને પથ્થરો, રોક્સ એન્ડ સ્ટોન. બરાબર છે? રોક્સ એન્ડ સ્ટોન. ખડકો અને પથ્થરો. ખડક અને પથ્થર વિશે તો બધા મોસ્ટ ઓફ જાણતા જ હોય. અલગ અલગ ટાઈપ્સના ખડકો, ક્લાસિફિકેશન્સ, પથ્થરોનું વર્ગીકરણ, કઈ જગ્યાએ પથ્થરોનું ચણતર સારું છે, કઈ જગ્યાએ બ્રિક એટલે કે ઈંટનું ચણતર કામ કરવું સારું છે. બંનેની ખાસિયતો આવશે ચેપ્ટર નંબર 2 માં જોવાની, બરાબર છે? એના પછી ચોથું ચેપ્ટર આવશે લાઇનમેન પોઝોલના. લાઇન એટલે ચૂનો. લાઇન એન્ડ પોઝોલોના. શું આવશે? એન્ડ પોઝોલોના. ચૂના વિશે ભણવાનું આવશે. લાઇનમેન પોઝોલના જલીય ચૂનો, બરાબર છે? એના વિશે હું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ત્યારે કહીશ. અત્યારે કહીશ તો તમે વધારે બોર થઈ જશો, બરાબર છે? નેક્સ્ટ એના પછીનું 5th ચેપ્ટર સિમેન્ટ એન્ડ કોન્ક્રીટ. બરાબર? તમારે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સિમેન્ટ અને કોન્ક્રીટ. પછી 5મા સેમેસ્ટરમાં જાશો એટલે કે આવનારા વર્ષમાં આ જ દિવસો હશે તમારા, ત્યારે કોન્ક્રીટ નું આખું ચેપ્ટર આવશે, આખું સબ્જેક્ટ આવશે COT, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. બરાબર છે? અત્યારે તો ખાલી એક 5મું ચેપ્ટર જ છે. ચેપ્ટરનું નામ છે સિમેન્ટ કોન્ક્રીટ. હવે સિમેન્ટ કોન્ક્રીટ, તો સિમેન્ટ અને કોન્ક્રીટ બંને વિશે ભણવાનું આવે. બે થાય એક જ, કોન્ક્રીટ ની અંદર જ સિમેન્ટ આવે, બરાબર છે? તમારે કોન્ક્રીટ બનાવો તો કેટલી વસ્તુ જોઈએ? તો કે સિમેન્ટ, સેન્ડ એટલે રેતી, એગ્રીગેટ એટલે કપચી. તમે જે સ્લેબ ભરાતો હોય એને જોયું હોય, જે ટુકડા, એ ટુકડાને કપચી. પછી પાણીની તો બધાને ખબર જ છે. અને એક બીજું જોઈએ એડમિક્સચર. એડમિક્સચર એટલે શું થાય? બધા માટે નવો વર્ડ છે, બરાબર છે? એડમિક્સચર એટલે તમે જે કોન્ક્રીટ છે એ કોન્ક્રીટનો સ્લેબ કાસ્ટ કર્યો છે, તો એ સ્લેબની તમારે 28 દિવસની સ્ટ્રેન્થ 18 દિવસમાં જોઈએ છે. તો એના માટે તમે એક્સ્ટ્રા લિક્વિડ એડ કરો, બરાબર? તો એને કહેવાય એડમિક્સચર, બરાબર છે? બીજા ભાઈ આવે છે એ એવું કહે છે કે મારે 28 દિવસની સ્ટ્રેન્થ છે ને એ 32 દિવસે લઈ આવી છે, મોડી લઈ આવી છે. ઓલા ભાઈ શું કહેતા હતા કે મારે સ્ટ્રેન્થ વેડી લઈ આવી છે. અને આ ભાઈ એવું કહે છે કે મારે 28 દિવસની સ્ટ્રેન્થ 32 દિવસે લઈ આવી છે. એના માટે અલગ લિક્વિડ આવે, બીજું લિક્વિડ નાખવાનું, બરાબર છે? તો સ્ટ્રેન્થ 32 દિવસે મળશે. જે આપણે લિક્વિડ યુઝ કર્યું ને એને એડમિક્સચર કહેશું, બરાબર? હવે એડમિક્સચરની તમને ડેફિનેશન આપી દો. અત્યારે જરૂર નથી, 5મા સેમેસ્ટરમાં ડેફિનેશન આવશે. પણ તમને કહી દઉં તો કોઈ પૂછે તો કેવા થાય? ભાઈ સિવિલ એન્જિનિયર છી અને એડમિક્સચર એટલે શું ખબર છે, બરાબર છે? એડમિક્સચર એટલે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર અને એર. આના સિવાય તમે જે ઉમેરો ને, એક્સ્ટ્રા એડ કરો ને, એને એડમિક્સચર કહેવાય, બરાબર છે? પછી અલગ અલગ ટાઈપ્સ આવશે એગ્રીગેટના, અલગ અલગ ટાઈપ્સ આવશે સિમેન્ટના. એગ્રીગેટના ટેસ્ટ આવશે. તમે જે એગ્રીગેટ યુઝ કરો છો એ પ્રોપર છે કે નહીં? અચાનક એના ઉપર લોડ લાગે છે, ઇમ્પેક્ટ લોડ લાગે તો એગ્રીગેટ તૂટી જાય છે કેટલા % અને કેટલા % એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહે. એગ્રીગેટના ટેસ્ટ કરશું આપણે. પછી સિમેન્ટના પણ ટેસ્ટ કરશું. ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ, કન્સિસ્ટન્સી. એ જ્યારે આપણે ચેપ્ટર ભણશું ને ત્યારે તમને વધારે મજા આવશે. અત્યારે તો તમને એમ થતું હશે સરે શું ચાલુ કરી દીધું,
જસ્ટ તમને ઓવરવ્યુ જ આપું છું, યાદ રાખવાનું નથી. જે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીશ ને એ યાદ રાખજો તમે. આ તો તમને સમજાવું છું કે ચેપ્ટર ની અંદર આટલું આટલું આવે છે, બરાબર છે. મને ખબર છે તમે બધા એકી સાથે સાત ચેપ્ટર કહી દઈશ તો બોર થઈ જશો. તમને બોર નથી કરવામાં આવે, બરાબર છે. નેક્સ્ટ એના પછી થર્ડ 6 લાકડું. લાકડા વિશે તો બધાને ખબર જ હોય ને, ટિમ્બર. લાકડા વિશે આપણે ભણવાનું છે. નિર્જલિત લાકડું, લાકડાને સુકાવવા માટે કેટલો સમય લાગે, લાકડામાંથી કઈ કઈ આઇટમ્સ બને અને સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય, બરાબર છે. એ લાકડા વિશે ભણશું આપણે, એટલે કે ટિમ્બર. નેક્સ્ટ 7 મિસેલેનિયસ સ્ટ્રક્ચર, પરચુરણ બાંધકામ. 7મું ચેપ્ટર છે પરચુરણ બાંધકામ. પરચુરણ બાંધકામ એટલે જે 1 થી 6 ચેપ્ટર ની અંદર વસ્તુ નથી આવી ને એ વસ્તુ કેમાં આવશે તો કે 7મા ચેપ્ટરમાં આવશે. પરચુરણ બાંધકામ. પરચુરણ બાંધકામમાં કઈ કઈ વસ્તુ આવે તો આપણે 1 થી 6 માં પ્લાસ્ટિક નું થયું, 7મા ચેપ્ટરમાં પ્લાસ્ટિક આવશે. પ્લાસ્ટિક વિશે સ્ટડી કરવાનું આવશે. પછી સિરામિક પેલાસ જે ટાઇલ્સ ને બધું આવશે, બરાબર છે. પછી આમાં કે રંગ વિશે આપણે નથી ભણતા. જે આપણે વોલમાં કલર કરીએ ને, પ્લાસ્ટિક કલર કરીએ, એશિયન પેન્ટ, બરાબર છે. એ રંગ વિશે આપણે ભણવાનું આવશે. પછી ખાસ ઉદય પ્રતિરોધક સારવાર, જે ઉદય થઈ ગઈ હોય એ ઉદય વિશે ભણવાનું પણ આવશે. નેક્સ્ટ કાચ વિશે ભણવાનું, સ્ટીલ વિશે ભણવાનું આવશે, બરાબર છે. આ બધું કેમાં આવશે? મિસેલેનિયસ, બરાબર છે. મિસેલેનિયસ એટલે કે પરચુરણ સામગ્રી. આ તમારા 7 ચેપ્ટર નું ઇન્ટ્રોડક્શન હતું. જસ્ટ કહી દીધું કે કયા ચેપ્ટરમાં શું આવશે. હવે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. વધારે 7 ચેપ્ટર નું હું ડીપમાં નથી કહેતો. મને ખબર હોય કે ડાયરેક્ટલી હું કહી દઉં તો તમને પણ કંટાળો આવે, બરાબર છે. હવે પહેલું ચેપ્ટર હું સ્ટાર્ટ કરું છું. પહેલા ચેપ્ટરમાં પહેલો જ ટોપિક આવે છે બિલ્ડિંગ મટીરીયલ્સ. તમારે બિલ્ડિંગ બનાવે છે તો કયા કયા ટાઈપના મટીરીયલ્સ જોશે, બરાબર છે. એની વાત કરીએ તો બિલ્ડિંગ મટીરીયલ્સમાં સૌથી પહેલા શું જોઈએ તો કે સિમેન્ટ. સિમેન્ટ પછી સેન્ડ, એગ્રીગેટ, વોટર, પછી સ્ટીલ એટલે કે રેઇનફોર્સમેન્ટ, કાચ, પ્લાસ્ટિક, પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ, જે પીવીસી ના પાઇપ હોય છે વોટર સપ્લાય માટે અને વેસ્ટ વોટર માટેના ડ્રેન પાઇપ, બરાબર છે. પછી તમારું મકાન બની ગયું તો બની ગયા પછી તમારે કલર કામ કરવું છે તો રંગની સાથે વાર્નિશ જે એડ કરવા માટે જોઈએ છે વાર્નિશ, બરાબર છે. આ બધી વસ્તુ જોઈ જાય. કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો સિરામિક પદાર્થ. સિરામિક પદાર્થ એટલે કે જે ફ્લોરિંગમાં આપણે ટાઇલ્સ લગાવેલી હોય ટાઇલ્સ જોઈ. નેક્સ્ટ એના સિવાય કઈ બાકી રહી જાય છે તો કે માટી અને એલ્યુમિનિયમ, બરાબર છે. આટલી વસ્તુ જોઈ. ફરી એકવાર હું રિપીટ કરી દઉં સિક્વન્સમાં એટલે તમને વધારે ખબર પડે. ઈટ, પથ્થર, સિમેન્ટ, ચૂનો, લાકડું, લોખંડ, કોન્ક્રીટ, રેતી, કપચી, માટી, કાચ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ, સેનિટરી ફિટિંગ્સ, રંગ, વાર્નિશ, એસ્બેસ્ટોસ, સિરામિક પ્રોડક્ટ અને પ્લાસ્ટિક, બરાબર છે. આટલી આઇટમ્સ જોઈ. મેં મોસ્ટ ઓફ એકવાર કહી દીધી હતી પણ બીજી વાર સિક્વન્સમાં કીધી એટલે તમને યાદ રહી જાય, બરાબર છે. આપણો પહેલો ટોપિક પૂરો થયો. બીજો ટોપિક છે બિલ્ડિંગ મટીરીયલના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ. Physical properties. BM એટલે કે બિલ્ડિંગ મટીરીયલ. બિલ્ડિંગ મટીરીયલ માટેની ફિઝિકલ પ્રોપર્ટી ગુજરાતીમાં બોલી તો બિલ્ડિંગ મટીરીયલ્સ માટેના ભૌતિક ગુણધર્મો. પાછું ફિઝિક્સ આવી ગયું, તમને તેમ થતું હશે ને.
નાના ફિઝિક્સ નથી આવ્યું પણ એના માટે 5 જ ટોપિક છે, 5 જ ટોપિક જોવાના છે બિલ્ડિંગ મટીરીયલ્સ ના ભૌતિક ગુણધર્મો. સૌથી પહેલું છે ડેન્સિટી. ડેન્સિટી એટલે કે ઘનતા. આ ઘનતા કોને કહેવાય છે? પદાર્થના એકમ કદના દળને ઘનતા કહેવાય. પદાર્થના એકમ દળના કદને ઘનતા કહેવાય. એકમ કદના દળને, એકમ કદના દળને એટલે આ એક બ્રિક છે, બરાબર છે? એકમ કદ કે એનું વોલ્યુમ થયું, એકમ કદ એના દળ એટલી અંદર જે વેઇટ છે એ વેઇટ ને એની ઘનતા કહેવાય. એકમ કદના દળને પદાર્થની ઘનતા કહેવાય છે, બરાબર છે? તો પદાર્થની ઘનતા તો એનો એક યુનિટ આવે. યુનિટ શું છે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. ડેન્સિટી નો યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. પદાર્થના એકમ કદના દળને, જે દળ છે દળને પદાર્થની ઘનતા કહેવાય, બરાબર છે? એનો એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર? નેક્સ્ટ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ માં પહેલી પ્રોપર્ટી ડેન્સિટી પૂરી થઈ. બીજી પ્રોપર્ટી છે એકમ વજન. એકમ વજન એટલે કે યુનિટ વેઇટ. યુનિટ વેઇટ શું છે? પદાર્થના એકમ વજનને તેનું એકમ કદના વજનને એકમ વજન કહેવાય, બરાબર છે? પદાર્થ છે, કોઈ પણ પદાર્થ, ફોર એક્ઝામ્પલ તમે બ્રિક લ્યો તો બ્રિક છે એનું એકમ કદના વજનને શું કહેવાય? યુનિટ વેઇટ. એકમ કદના વજનને, આ જેનું કદ છે કદના વજનને યુનિટ વેઇટ કહેવાય. શું કહેવાય? યુનિટ વેઇટ કહેવાય, બરાબર છે? તો યુનિટ વેઇટ, આનો યુનિટ વેઇટ શું છે? ન્યૂટન પર મીટર ક્યુબ. આ બે તમારા માટે ટફ હતા, બરાબર ને? ફિઝિક્સ માં આવતું તો એ જ આવ્યું. બીજી વાર રિપીટ થયું. માન બીજા સેમેસ્ટરમાં માસ પ્રમોશન મળ્યું હતું, બરાબર છે? ફિઝિક્સ જતું રહ્યું. ઓકે, બીજા સેમેસ્ટરમાં કેમેસ્ટ્રી આવે, સોરી ફર્સ્ટ સેમમાં ફિઝિક્સ આવે, પણ એમાં જેને ફિઝિક્સમાં બેકલોગ હોય એને માસ પ્રમોશનનો લાભ તો મળવાનો જ છે ને. નેક્સ્ટ છિદ્રાળુતા. છિદ્રાળુતાને આપણે શું કહેશું? ઇંગ્લિશમાં પોરોસિટી. છિદ્રાળુતા. છિદ્રાળુતા એટલે પદાર્થ છે એ પદાર્થની અંદર રહેલા છિદ્રો અને પદાર્થના કુલ કદના ગુણોત્તરને છિદ્રાળુતા કહેવાય. પદાર્થના જે છિદ્રો છે, છિદ્રો અને પદાર્થના કુલ કદના ગુણોત્તરને છિદ્રાળુતા કહેવાય. હવે હું છિદ્રાળુતા વાત કરું. આપણી બ્રિક છે, બરાબર? બ્રિક ની અંદર નાના નાના વોઇડ્સ છે, એટલે નાના નાના હોલ પડી ગયા છે, બરાબર છે? એ નાના નાના હોલ અને આખી બ્રિક નું કદ, આ બેનો ગુણોત્તર થાય ને એને છિદ્રાળુતા કહેવાય. શું કહેવાય? છિદ્રાળુતા કહેવાય. ખબર પડી બધાને કે છિદ્રાળુતા શું છે? નેક્સ્ટ એના પછી આવશે વોટર એબ્સોર્પ્શન. ચોથું આવશે વોટર એબ્સોર્પ્શન. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરીયલ્સ. વોટર એબ્સોર્પ્શન. વોટર એબ્સોર્પ્શન એટલે શું થાય? પાણીનું શોષણ કરવું. શું થાય? પાણીનું શોષણ કરવું. કોઈ પણ પદાર્થ છે એ કેટલું પાણી સ્ટોર કરી શકે છે અને કેટલું એબ્સોર્બ કરી શકે છે એને કહેવાય વોટર એબ્સોર્પ્શન. કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ શોષણ કરવાની અને સંગ્રહ કરવાની ક્ષમતાને ભેજ શોષણ કહે છે. શું કહે? શોષણ કરવાની. એટલે ફોર એક્ઝામ્પલ માટી છે તો માટી કેટલું પાણી ચૂસી લેશે, બરાબર છે? પાણી ચૂસી લીધું હોય અને માટી એની અંદર જેટલું સ્ટોર કરેલું છે, સ્ટોર કરેલી કેપેસિટીને જે શું? ભેજ શોષણ. શું? ભેજ શોષણ, વોટર એબ્સોર્પ્શન. હવે વોટર એબ્સોર્પ્શન કોના ઉપર ડિપેન્ડ હોય? તો કે જે મટીરીયલ્સ છે, મટીરીયલ્સની સાઈઝ, મટીરીયલ્સ
કેટલી સાઈઝ નું છે એ મોટું, બરાબર. સાઈઝ પછી શું આવશે? એનો શેપ, એનો આકાર કેવો છે, આકાર ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. નેક્સ્ટ વોટર એબ્ઝોર્બ પછી પારગમ્યતા, પરમેબિલિટી. પરમિયાબિલિટી એટલે કોઈ પણ પદાર્થ પોતાનામાંથી પાણી પસાર થવા દેવાના ગુણધર્મને પરમિયાબિલિટી કહે છે. શું? કોઈ પણ પદાર્થ પોતાનામાંથી પાણી પસાર થવા દેવાના ગુણધર્મને પરમિયાબિલિટી કહે છે, બરાબર છે. એ હતું પરમિયાબિલિટી. હવે પોતાના માંથી પાણી પસાર થવા દેવું એટલે માટી છે તો એ શું છે? પરમેબલ છે. માટીની અંદર પાણી નાખો એટલે માટી પેલા પાણી ચૂસી લેશે, પછી કેપેસિટી પૂરી થઈ જાય એટલે નીચેના ભાગમાંથી પાણી બધું પાસ કરશે. એવી જ રીતના તમે એલ્યુમિનિયમની પ્લેટ અથવા કાચની પ્લેટ લઈને એની ઉપર પાણી નાખજો તો પાણી નીચે નહીં આવે, એનામાં પરમેબિલિટીનો ગુણધર્મ નથી. એ પાણી આસપાસ પથરાઈ જશે. શું થઈ જશે? આસપાસ સ્પ્રેડ થઈ જશે, બરાબર છે. પરમેબિલિટી પછી આવશે હાઇગ્રોસ્કોપિક. હાઇગ્રોસ્કોપિક એટલે ભેજગ્રાહ્યતા. ભેજગ્રાહ્યતા એટલે જે વાતાવરણમાં ભેજ છે એ વાતાવરણના ભેજનું શોષણ કરવાની ક્ષમતા. આપણો પદાર્થ જે છે ચૂઝ કરેલો છે એ વાતાવરણમાંથી ભેજનું જે શોષણ કરે છે એને ભેજગ્રાહ્યતા કહે છે અને ઇંગ્લિશમાં કહેવાય હાઇગ્રોસ્કોપિક. હાઇગ્રોસ્કોપિક્સ, બરાબર. નેક્સ્ટ ડ્યુરેબિલિટી, ટકાઉપણું. શું આવશે? ટકાઉપણું એટલે કે ડ્યુરેબિલિટી. પદાર્થની વાતાવરણના પરિબળો સામે ટકી રહેવાની ક્ષમતાને ટકાઉપણું કહેવાય. વાતાવરણના પરિબળો હવા, પાણી, વરસાદ, સૂર્યપ્રકાશ, તડકો, ઠંડી, આ બધા વાતાવરણના પરિબળો, આ બધાની સામે ટકી રહેવાની ક્ષમતા એટલે કે રેઝિસ્ટ કરવાની ક્ષમતાને શું કહેવાય? ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી પછી લાસ્ટમાં છે રિફ્રેક્શન્સ. રિફ્રેક્શન એટલે ઊંચું તાપમાન હોય, હાઈ ટેમ્પરેચર હોય, એ હાઈ ટેમ્પરેચર સામે ટકી રહેવાના ગુણધર્મને શું કહેવાય? રિફ્રેક્શન્સ, બરાબર છે. રિફ્રેક્ટરીઝ. આ હતું આપણું ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરીયલ્સ, બરાબર છે. હવે એના પછી આવશે મિકેનિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ્સ. આજનો ત્રીજો ટોપિક. પેલો ટોપિક અલગ અલગ પ્રકારના બિલ્ડિંગ મટીરીયલ્સ જોયા, સિમેન્ટ એન્ડ એગ્રીગેટ. પેલો ટોપિક ફિઝિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ અને ત્રીજો ટોપિક લાસ્ટ ટોપિક છે મિકેનિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ. મિકેનિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ્સ, બરાબર છે. એ મિકેનિકલ પ્રોપર્ટીમાં સ્ટાર્ટ કરીએ. આમાં કેમ 6 પ્રોપર્ટી જોઈ? એની અંદર 5 થી 6 પ્રોપર્ટી આપણે જોઈ લઈએ. તો 5 થી 6 પ્રોપર્ટીમાં સૌથી પહેલી જ પ્રોપર્ટી આવે છે ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી, બરાબર. ઇલાસ્ટિસિટી એટલે શું થાય? જોઈએ તો કોઈ પણ મટીરીયલ છે એ મટીરીયલ શું હોય છે? વિરૂપણ હોય છે, બરાબર. વિરૂપણ થાય. હવે આજ મારી પાસે માર્કર છે, બરાબર છે. એ માર્કર ઉપર હું ફોર્સ લગાડું, બરાબર છે. બંને બાજુથી ફોર્સ લગાડો એટલે એનું વિરૂપણ થાય. વિરૂપણ થાય એટલે કે બેન્ડ થઈ જાય. શું થાય? બેન્ડ થઈ જાય. એનો ગુણધર્મ ધરાવે છે, બરાબર છે. પણ એવી જ રીતના હું માર્કર ઉપર ફોર્સ લગાડું, બરાબર છે. એટલે માર્કરમાં એટલો જ લિમિટેડ હું ફોર્સ લગાડીશ કે માર્કર ફરી પોતાનો શેપ ધારણ કરી લે, બરાબર છે. એવી જ રીતના હું માર્કર ઉપર ફોર્સ લગાડું અને ફોર્સ પાછો દૂર કરી દઉં. બે વસ્તુ કરું. શું? ફોર્સ લગાડું અને ફોર્સ દૂર કરી દઉં.
એટલે ફોર્સ લગાડે છે એટલે માર્કર શું કરશે, એના શેપમાં ચેન્જ થઈ જશે. જે શેપમાં ચેન્જ થઈ જાય એને વિરૂપણ કહેવાય. પણ હું એટલો બધો ફોર્સ નહીં લગાડું કે માર્કર તૂટી જાય. પછી માર્કર ઉપરથી હું ફોર્સ પાછો રિમૂવ કરી દઈશ. રિમૂવ કરી દઈશ એટલે માર્કર ફરી પોતાના શેપમાં આવી જશે, હતી એવી ને એવી થઈ જશે. એને શું કહેવાય તો કે એને કહેવાય ઇલાસ્ટિસિટી, સ્થિતિસ્થાપકતા. હું ડેફિનેશન એકવાર રીડ કરીશ એટલે તમે સમજી જશો ઓટોમેટિકલી. પદાર્થ ઉપર બળ લગાડતા વિરૂપણ થાય છે, બરાબર છે. પરંતુ કેટલાક પદાર્થો એવા હોય છે કે જો પદાર્થ ઉપર મર્યાદામાં બળ લગાડી તો ફરી તે મૂળ પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. પદાર્થના આવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહે છે. મેં તમને સમજાવ્યું એ જેમાં લખેલું છે, મેં એક્સપ્લેન કર્યું મેં, બરાબર છે. અને પદાર્થમાં સોરી બુકમાં રીડ લખેલું છે. મેં એક્સપ્લેન એવી રીતના કર્યું કે માર્કર ઉપર ફોર્સ લગાડું છું તો માર્કર પોતાનો શેપ છે ચેન્જ થઈ જશે. થોડી ફોર્સ આમ લગાડો એટલે ખેંચાઈ જશે, બરાબર છે. પણ ફોર્સ પાછો મૂકી દઈશ, બરાબર છે. ફોર્સ એટલો જ હું લગાડીશ કે જે પોતાના શેપમાં ચેન્જ થાય, પણ ખેંચાઈને તૂટી જાય એટલો બધો ફોર્સ નહીં લગાડું, એની લિમિટમાં જ ફોર્સ લગાડીશ. હવે હું ફોર્સ પાછો મૂકી દઈશ. ફોર્સ મૂકી દઈશ એટલે ધીમે 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 ફરી પોતાનો આકાર ધારણ કરી લેશે. એને કહેવાય ઇલાસ્ટિસિટી, બરાબર છે. ઇલાસ્ટિસિટી પૂરી થાય પછી બીજો આવે છે પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી એટલે કે સુઘટ્યતા. પ્લાસ્ટિસિટી એટલે સુઘટ્યતા. હવે કોઈ પદાર્થ ઉપર તમે ફોર્સ લગાડો, બરાબર છે. ફોર્સ લગાડો એટલે એનું વિરૂપણ થાય. વિરૂપણ થવું એટલે કે એના શેપમાં ચેન્જ થવો. શેપમાં ચેન્જ થાય, બરાબર છે. પછી તમે એ ફોર્સ પાછો રિમૂવ કરી દો, ફોર્સ દૂર કરો એટલે પદાર્થ ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. પણ મૂળ સ્થિતિમાં આવવાના બદલે પદાર્થ થોડું એવું વિરૂપણ રહી જાય, એને કહેવાય પ્લાસ્ટિસિટી. પોતાના મૂળ શેપમાં ન આવે પણ શેપમાં થોડો એવો ચેન્જ આવે, એને કહેવાય પ્લાસ્ટિસિટી. ગુજરાતીમાં કહેવાય સુઘટ્યતા. ફટાફટ જોઈ લ્યો. એકવાર હું રીડ કરું છું એટલે તમને વધારે ખબર પડશે. પદાર્થ પરથી બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ ન કરે પણ થોડું કાયમી વિરૂપણ રહી જાય, તેને કહેવાય સુઘટ્યતા, બરાબર. નેક્સ્ટ ડક્ટિલિટી. ડક્ટિલિટી એટલે તમે પદાર્થ ઉપર ફોર્સ લગાડો, બરાબર છે. પદાર્થ ઉપર ફોર્સ લગાડો એટલે પદાર્થનું શું થાય, વિરૂપણ થાય. પણ વિરૂપણ સહન કરી લે, શું થાય, અને વિરૂપણ સહન કરીને ફેઇલ્યોર પણ ન થવા દે, એ ગુણધર્મને કહેવાય ડક્ટિલિટી. એકવાર રીડ કરો એટલે તમને વધારે આઈડિયા આવશે. મટીરીયલ્સ ઉપર બળ લગાડતા તે ફેલ થયા વગર ઘણું બધું વિરૂપણ સહન કરી લે, એને કહેવાય ડક્ટિલિટી. માર્કર ઉપર ફોર્સ લગાડો છો, બરાબર છે. ફોર્સ લગાડો એટલે શું થાય, તૂટશે નહીં પણ વિરૂપણ થશે. તૂટ્યા વગર વિરૂપણ સહન કરી લે, એને કહેવાય ડક્ટિલિટી. નેક્સ્ટ બ્રિટલનેસ, બરડતા. બ્રિટલનેસ એટલે શું થાય, બરડતા. બરડ એટલે કઠણ. કોઈ પણ પદાર્થ છે એના ઉપર તમે ફોર્સ લગાડો એટલે શું થાય, વિરૂપણ થાય. પણ બ્રિટલનેસમાં વિરૂપણ નહીં થાય, ડાયરેક્ટલી પદાર્થ તૂટી જશે. શું થશે, બ્રિટલનેસ એટલે બરડ. કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડો એટલે વિરૂપણ થયા વગર પદાર્થ તૂટી જાય, એને કહેવાય બ્રિટલનેસ. ડક્ટિલિટીમાં શું હતું, પદાર્થ ઉપર ફોર્સ લગાડો એટલે પદાર્થ છે એ વિરૂપણ સહન કરી લેતો હતો પણ તૂટી જતો નતો પદાર્થ. હવે બ્રિટલનેસમાં એવું છે, કોઈ પણ પદાર્થ ઉપર તમે ફોર્સ લગાડશો એટલે બ્રિટલનેસમાં વિરૂપણ નહીં થાય પણ ડાયરેક્ટલી એ પદાર્થ તૂટી જશે, એને કહેવાય બ્રિટલનેસ. નેક્સ્ટ સ્ટ્રેન્થ. કોઈ પણ પદાર્થ ઉપર તમે ફોર્સ લગાડો એટલે કાં વિરૂપણ થાય અને કાં તો એ ફેલ થઈ જાય. પણ સ્ટ્રેન્થમાં એવું છે,
તમે પદાર્થ ઉપર ફોર્સ લગાડો તો વિરૂપણ પણ નથી થતું અને ફેલ પણ નથી થતું, એવા ગુણધર્મને કહેવાય સ્ટ્રેન્થ. બરાબર છે? પદાર્થ ઉપર ફોર્સ લગાડો તો ચેન્જ શેપમાં નથી થતો, એટલે વિરૂપણ નથી થતું અને પદાર્થનું ફેલિયર પણ નથી થતું, તેવા ગુણધર્મને શું કહેવાય? સ્ટ્રેન્થ કહેવાય. નેક્સ્ટ, એના પછી ટીપાવપણું. ટીપાવપણું એટલે કોઈ પણ મટીરીયલ છે ને તમે ટીપીને, દબાવીને અથવા રોલિંગ કરી અને બનાવો, એને કહેવાય ટીપાવપણું. આ બધા ગુણધર્મો શું છે? ટીપાવપણું. મેલેબિલિટી. ટીપાવપણું એટલે મેલેબિલિટી. નેક્સ્ટ, ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે કોઈ પણ પદાર્થ છે તમે જે શેપ આપવો હોય એ શેપમાં વાળી શકો, તેને ફ્લેક્સિબિલિટી કહેવાય. અત્યારે તમે માર્કેટમાં જોવો છો, આપણે જે ફળિયામાં પતરા નાખીએ છીએ, પતરાને રોલેટ શેપ આપવો હોય, ગોળ કરવા હોય તો ગોળ થઈ શકે, એ છે ફ્લેક્સિબિલિટી. બરાબર છે? નેક્સ્ટ, સ્ટીફનેસ એટલે કે મટીરીયલની સ્થિતિસ્થાપક વિરૂપણ સામેના અવરોધને સ્ટીફનેસ કહે છે. કોઈ પણ મટીરીયલ્સ છે એ મટીરીયલ્સની સ્થિતિસ્થાપકતા સામેના ગુણધર્મને સ્ટીફનેસ કહે છે. સ્થિતિસ્થાપક ગુણધર્મ એટલે ઇલાસ્ટિસિટી એટલે કોઈ પણ પદાર્થ ઉપર તમે ફોર્સ લગાડો છો તો એ પદાર્થનું પહેલા વિરૂપણ થશે, વિરૂપણ થાય પછી શું થશે? તમે ફોર્સ રિમૂવ કરી દેશો એટલે રિમૂવ થઈ જાય, ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. બરાબર? એને કહેવાય ઇલાસ્ટિસિટી. બરાબર? એ ઇલાસ્ટિક સ્થિતિ સામેના અવરોધને સ્ટીફનેસ કહે છે. ઓકે, જે 7 પોઈન્ટ હતા એ હતા મિકેનિકલ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરીયલ્સ ના. બરાબર છે? આપણે અહીંયા સુધી અત્યારે રાખીએ છીએ. વધારે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું ત્યારે પેલા જે 3 ટોપિક કરેલા છે એ 3 ટોપિક નું એક રિવિઝન કરાવીશ અને પછી જ હું આગળ વધીશ. બરાબર છે? ઓકે, થેન્ક યુ.